સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તી ગણતરીનો ડિજિટલ પ્રારંભ. નિવાસી અધિક કલેક્ટર શ્રી કે આર પટેલની નાગરિકોને સ્વગણતરી કરવા અપીલ. 17 મેથી 31 મે સુધી ઓનલાઈન સેલ્ફ એન્યુમરેશન સુવિધા. ડેટાની ગુપ્તતા અને ચોકસાઈ જળવાશે. પોર્ટલ પર લોગિન કરી વહેલી તકે પોતાનો એસીઆઈડી જનરેટ કરવા વહીવટીતંત્રનો અનુરોધ. દેશભરમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા અંતર્ગત સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આગામી 31 મે 2026 સુધી ચાલનારી આ પ્રક્રિયા હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના દરેક નાગરિક પોતાની માહિતી જાતે જ ઓનલાઈન ભરે તે ખૂબ જ ઇચ્છનીય છે. આ ડિજિટલ સુવિધાના કારણે નાગરિકોની અંગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે અને ડેટા વધુ ચોકસાઈપૂર્વક તેમજ ભૂલરહિત ભરી શકાશે. આ વસ્તી ગણતરી અંતર્ગત સુરેન્દ્રનગરના નિવાસી અધિક કલેક્ટર શ્રી કે આર પટેલે પણ પોતે ઓનલાઈન વિગતો ભરીને સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તેઓએ પોતાનો અનુભવ વર્ણવતા જિલ્લાના નાગરિકોને જણાવ્યું હતું કે આ ઓનલાઈન પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આ માટે નાગરિકોએ સત્તાવાર પોર્ટલ census.gov.in પર જઈને લોગિન કરવાનું રહેશે. વેબસાઇટ પર જરૂરી વિગતો ભર્યા બાદ એક એસીઆઈડી સેલ્ફ એન્યુમરેશન આઈડી જનરેટ થશે. નિવાસી અધિક કલેક્ટરે તમામ નાગરિકોને આ ઓનલાઈન પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરીને પોતાનો એસીઆઈડી સુરક્ષિત રીતે સેવ કરી રાખવા માટે ખાસ અપીલ કરી છે. ઓનલાઈન તબક્કો પૂર્ણ થયા બાદ વસ્તી ગણતરીનો બીજો તબક્કો 1 જૂન 2026થી 30 જૂન 2026 દરમિયાન શરૂ થશે. આ સમયગાળા દરમિયાન વસ્તી ગણતરીના કર્મચારીઓ ઓફલાઈન માધ્યમથી હાઉસ ટુ હાઉસ ઘરે ઘરે જઈને ગણતરીની ચકાસણી કરશે. જ્યારે વસ્તી ગણતરી કરનાર કર્મચારી આપના ઘરની મુલાકાત લે ત્યારે ઓનલાઈન મેળવેલો આઈસીઆઈડી તેમને આપવાનો રહેશે. આ આધુનિક પદ્ધતિથી સમગ્ર જિલ્લાની વસ્તી ગણતરીની માહિતી સચોટ, વિશ્વસનીય અને અત્યંત ભૂલરહિત નોંધી શકાશે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. તારીખ 17 મેથી 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશન એટલે કે પોતાની ગણતરી શરૂ થાય છે અને દરેક જણ આ પોતાની સ્વગણતરી એ પોતે જાતે જ કરે એ ઈચ્છનીય છે, જેથી કરીને તમારી માહિતી પણ ગુપ્ત રહેશે અને તમારી માહિતી જે છે એ ચોકસાઈવાળી ભરી શકાશે. તો આ જે તબક્કો છે એટલે પહેલો તબક્કો વસ્તી ગણતરીનો કે જેની અંદર તારીખ 17 મે 2026થી 31 મે 2026 સુધી દરેક પોતપોતાની સ્વગણતરી કરી શકશે અને ત્યારબાદ હાઉસ ટુ હાઉસ એટલે કે ઓફલાઈન આપણી ગણતરી શરૂ થશે 1 જૂનથી 30 જૂન સુધી. તો આ જે ઓનલાઈન જે તબક્કો છે દરેક જણ પોતે સ્વગણતરી કરે, પોતે સેલ્ફ sc.census.gov.in ઉપર જઈ અને લોગિન કરશે એટલે એ મળી જશે અને એની ઉપર જઈ અને પોતાનો એક એસસીઆઈડી જનરેટ થશે. એ જનરેટ થાય એટલે એને સેવ કરીને રાખજો. જ્યારે વસ્તી ગણતરીકાર પોતે આવશે ત્યારે એને એસસીઆઈડી આપવાનો રહેશે અને જેથી કરીને તમારી માહિતી એ સચોટ અને ચોકસાઈભરી રીતે થાય.